સહજ ન્યૂઝ. બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પીએમશ્રી શાળામાં પગરવ રંગોત્સવનો ભવ્ય કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલ પીએમશ્રી શાળામાં પગરવ રંગોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં બાળકોના સર્વાંગીક વિકાસને ધ્યાનમાં રાખીને 1 લાખ રૂપિયાની વધુ ખર્ચે રમકડા માટેની વિશેષ સુવિધાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતગમતમાં શીખવવાની પ્રેરણા આપવાનો છે, જેથી તેઓ શારીરિક તેમજ માનસિક રીતે વધુ મજબૂત બની શકે. ખાસ વાત એ છે કે બાબરા તાલુકાના 58 ગામોમાંથી મોટા દેવળિયા પગાર કેન્દ્ર શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેના બદલામાં સરકાર દ્વારા શાળાને સન્માનિત કરવામાં આવી હતી. શાળા ઉપરાંત શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકોમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, મોટા દેવળિયા. મોટા દેવળિયા પીએમશ્રી ગુજરાતમાં આપશ્રીનું સ્વાગત છે. આજનો અમારો કાર્યક્રમ પગરવ રંગોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓની સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે પરીક્ષાનો માહોલ પૂરો થઈ ગયો છે. તેઓને સાંસ્કૃતિક બાબતોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો કર્યા છે અને અમારી સંસ્થાને 1 લાખ જેવી રકમના ઇન્ડોર ગેમ ઝોનનું ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે લગભગ પ્રથમ ઇન્ડોર ગેમ ઝોન લોકાર્પણનો કાર્યક્રમ સાથોસાથ થયેલ છે.